એવી કોઈ રોકાણ પદ્ધતિ હોઈ શકે જે ફક્ત બજારને જ નહીં પણ ઘણા બધા પ્રોફેશનલ ફંડ મેનેજરોને પણ સતત પાછળ રાખી શકે? હા. અને એ પણ એટલી સહેલી કે માનો કે કોઈ સ્કૂલના બાળકને પણ સમજાવી શકાય. હા, સાંભળવામાં થોડું અઘરું લાગે નહીં કે આવું કઈ રીતે બને? બરાબર. પણ આજે આપણે આવી જ એક પદ્ધતિ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા. જે જોએલ ગ્રીનબ્લેટની ફેમસ બુક ધ લિટલ બુક ધેટ સ્ટીલ બીટ્સ ધ માર્કેટમાં આપેલી છે. ચોક્કસ. અને જોએલ ગ્રીનબ્લેટ કોઈ એવા તેવા લેખક નથી. એ પોતે એકદમ સફળ હેજ ફંડ મેનેજર રહ્યા છે. વર્ષો સુધી એમણે માર્કેટ કરતાં ઘણું સારું, મતલબ કે અસાધારણ વળતર કમાયું છે. અને કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર પણ છે. અચ્છા. અને રસપ્રદ વાત એ છે કે આ બુક એમણે ખરેખર તો પોતાના બાળકો માટે લખી હતી. ઓ, બાળકો માટે. હા, જેથી તેઓ રોકાણના જે બેઝિક સિદ્ધાંતો છે એ સમજી શકે અને પોતાનું ભવિષ્ય, મતલબ કે નાણાકીય રીતે સુરક્ષિત બનાવી શકે. તો આજે આપણો હેતુ એ જ છે કે ગ્રીનબ્લેટની આ જે કહેવાતી મેજિક ફોર્મ્યુલા છે એની પાછળનું લોજિક શું છે, એ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. બરાબર. શું આ ખરેખર કોઈ જાદુ છે કે પછી બસ શિસ્ત અને કોમન સેન્સનું પરિણામ છે? ચાલો આને વધુ ઊંડાણપૂર્વક તપાસીએ. ગ્રીનબ્લેટ શરૂઆતમાં જ એક બહુ જ મહત્વની વાત કહે છે કે રોકાણકારો તરીકે આપણી સૌથી મોટી સમસ્યા કોઈ જટિલ ફાઇનાન્શિયલ થિયરી નથી. તો શું છે? આપણે પોતે છીએ, આપણી ભાવનાઓ. ઓકે, એટલે કે પેલો ડર અને લાલચ. બરાબર. એ જ. જ્યારે બજાર એકદમ તેજીમાં હોય, બધા પૈસા બનાવતા હોય, ત્યારે આપણને પણ લાલચ જાગે. હા. કે આપણે રહી ન જઈએ. હા. અને પછી આપણે ઊંચા ભાવે ખરીદી કરવા દોડી જઈએ છીએ. અને જ્યારે બજાર તૂટે, મંદી આવે, ત્યારે ગભરાઈ જઈએ. ગભરાટમાં આવી જઈએ. નુકસાન ઓછું કરવા માટે નીચા ભાવે વેચી દઈએ. એટલે કે બરાબર ઉલટું કરીએ છે, જે ખરેખર કરવું જોઈએ એના કરતાં. એકદમ. સસ્તામાં ખરીદવાનું અને મોંઘામાં વેચવાનું હોય, એના બદલે મોંઘામાં ખરીદીએ અને સસ્તામાં વેચીએ. આને સમજાવવા માટે ગ્રીનબ્લેટ પેલું મિસ્ટર માર્કેટનું ઉદાહરણ આપે છે નહીં, જે બેન્જામિન ગ્રેહેમ પાસેથી લીધેલું છે. હા. અને એ બહુ જ સરસ ઉદાહરણ છે. તમે વિચારો કે તમારો એક બિઝનેસ પાર્ટનર છે મિસ્ટર માર્કેટ. એ રોજ તમારી ઓફિસે આવે અને કાં તો તમારા ભાગના શેર ખરીદવાની ઓફર કરે અથવા એના પોતાના શેર તમને વેચવા માંગે. રોજ. હા, રોજ. પણ પ્રોબ્લેમ એ છે કે એ થોડો બાયપોલર જેવો છે. એટલે અમુક દિવસે એટલો બધો ઉત્સાહમાં હોય કે તમારા શેર માટે ગમે તેટલી ઊંચી કિંમત આપવા તૈયાર થઈ જાય. અચ્છા. અને બીજા દિવસે સાવ હતાશ થઈ ગયો હોય, ડિપ્રેશનમાં હોય અને એના સારામાં સારા શેર પણ સાવ પાણીના ભાવે વેચવા કાઢે. તો જે સ્માર્ટ રોકાણકાર હોય એ શું કરે? એ એના મૂડ સ્વિંગનો ફાયદો ઉઠાવે. બરાબર. જ્યારે મિસ્ટર માર્કેટ હતાશ હોય, સસ્તામાં વેચતો હોય, ત્યારે ખરીદી લે અને જ્યારે ગાંડાની જેમ ઊંચા ભાવ આપવા તૈયાર હોય ત્યારે વેચવાનું વિચારે. પણ મોટા ભાગના લોકો શું કરે છે? એ મિસ્ટર માર્કેટના મૂડ સાથે તાલ મિલાવે છે. એ ઉત્સાહમાં તો આપણે પણ ઉત્સાહમાં. હા. એ ખરીદે એટલે આપણે પણ ખરીદીએ અને હતાશ થઈને વેચે એટલે આપણે પણ ડરીને વેચી દઈએ. અને આ જ ભૂલ છે. બરાબર. આ જ ભૂલ છે જેને મેજિક ફોર્મ્યુલા દૂર કરવાનો પ્રયાસ કરે છે. એકદમ ઠંડી, તર્કબદ્ધ, આંકડા પર આધારિત સિસ્ટમ છે. જે મિસ્ટર માર્કેટના મૂડ સ્વિંગને બિલકુલ ગણકારતી નથી. એ રોકાણની પ્રોસેસમાંથી આપણી ભાવનાઓને, આપણા પક્ષપાતને દૂર કરવાનો એક રસ્તો છે. એટલે આપણને આપણી જાતથી બચાવવા માટે? હા, આપણને આપણી જ વૃત્તિઓથી બચાવવા માટે જ બનાવવામાં આવી છે. ઓકે. તો ચાલો હવે ફોર્મ્યુલાના મૂળ સિદ્ધાંત પર આવીએ. ગ્રીનબ્લેટ કહે છે કે આખી સ્ટ્રેટેજીનો સાર બસ એટલો જ છે, સારી કંપનીઓને સસ્તા ભાવે ખરીદો. શું એ ખરેખર આટલું જ સિમ્પલ છે? સિદ્ધાંત તરીકે તો સિમ્પલ જ છે, પણ એને પ્રેક્ટિસમાં મૂકવું એ જ તો ચેલેન્જ છે. અચ્છા. આખું પુસ્તકને આ ફોર્મ્યુલા એ આ જ વ્યાખ્યાયિત કરવા અને માપવા માટે છે કે સારી કંપની એટલે શું અને સસ્તી કિંમત એટલે શું. બરાબર. અહીં જ ગ્રીનબ્લેટની મેથોડ ખરેખર રસપ્રદ બને છે. એ આ બે વસ્તુ માપવા માટે ચોક્કસ માપદંડ એટલે કે મેટ્રિક્સ વાપરે છે. ઓકે, તો આપણે એને બે ભાગમાં સમજીએ. પહેલો ભાગ, સારી કંપની કેવી રીતે ઓળખવી? એના માટે ગ્રીનબ્લેટ રિટર્ન ઓન કેપિટલ એટલે કે આરઓસીનો ઉપયોગ કરે છે. આરઓસી? હા, આરઓસી. આ શબ્દ કદાચ થોડો ટેકનિકલ લાગે પણ એનો કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. એ માપે છે કે કંપની પોતાના ધંધામાં જે મૂડી રોકે છે એના પર કેટલો નફો કમાઈ રહી છે.
કઈ મૂડી? સામાન્ય રીતે અહીં મૂડી એટલે કંપની ચલાવવા માટે જરૂરી જે નેટવર્કિંગ કેપિટલ હોય અને નેટ ફિક્સ્ડ એસેટ્સ એટલે કે સ્થિર અસ્કયામતો. તમે પેલું ગમ્બોલ મશીનનું ઉદાહરણ આપ્યું હતું ને, એ બહુ ક્લિયર હતું. હા, એ ઉદાહરણ અહીં બરાબર ફિટ ખાય છે. ધારો કે તમે $100નું એક ગમ્બોલ મશીન ખરીદો. હા. અને એ વર્ષે $50નો નફો આપે, તો તમારું આરઓસી થયું 50%. $50 નફો, $100 રોકાણ. આ તો જબરદસ્ત કહેવાય. હા, સારું કહેવાય. હવે ધારો કે તમારા કોઈ મિત્રએ બેકરી માટે $100,000ના મશીનો ખરીદ્યા. ઓકે. અને એ પણ વર્ષે $50નો જ નફો કરે છે. તો એનો આરઓસી કેટલો થયો? ફક્ત 0.05%. ઓહો, બહુ જ ઓછો. હા, બંને કમાયા તો $50 જ, પણ દેખીતું છે કે ગમ્બોલ મશીનનો બિઝનેસ મૂડીનો વધુ સારો ઉપયોગ કરે છે. એટલે કે જે કંપનીનો આરઓસી ઊંચો હોય એ વધુ કાર્યક્ષમ કહેવાય. બરાબર. એ ઓછા રોકાણથી વધુ નફો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને આ જ તેને સારી કંપની બનાવે છે, ગ્રીનબ્લેટના મત મુજબ. ચોક્કસ. એ ફક્ત ગ્રોથ પર નહીં, પણ નફાકારકતા અને મૂડી કેટલી અસરકારક રીતે વપરાય છે એના પર ધ્યાન આપે છે. એ એવી કંપનીઓ શોધે છે જે પોતાની પાસે જે સંસાધનો છે એનો બેસ્ટ ઉપયોગ કરીને વધુ વેલ્યુ બનાવે. હવે બીજો ભાગ આવે છે. હા, કે આ સારી કંપનીઓ સસ્તી છે કે નહીં એ કેવી રીતે જાણવું? આ માટે તમે અર્નિંગ્સ યીલ્ડની વાત કરી હતી. હા, અર્નિંગ્સ યીલ્ડ આ પણ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. એ કંપનીની કમાણી, સામાન્ય રીતે EBIT એટલે કે વ્યાજ અને ટેક્સ પહેલાની કમાણી. EBIT. ઓકે. હા, એને કંપનીના એન્ટરપ્રાઇઝ વેલ્યુ સાથે સરખાવે છે. એન્ટરપ્રાઇઝ વેલ્યુ એટલે? એન્ટરપ્રાઇઝ વેલ્યુ એટલે માર્કેટ કેપિટલાઇઝેશન વત્તા દેવું માઇનસ રોકડ. સાદા શબ્દોમાં કહીએ તો એ આપણને બતાવે છે કે કંપનીના ટોટલ વેલ્યુની સરખામણીમાં એ કેટલી કમાણી કરી રહી છે. પેલું ગમ્બોલ મશીન પર પાછા જઈએ. હા, ચોક્કસ. એ $50 વાર્ષિક નફો કરે છે. જો હું એ બિઝનેસ તમને $250માં વેચી દઉં, તો તમારી અર્નિંગ્સ યીલ્ડ કેટલી થઈ? $50 ભાગ્યા $250 એટલે 20%. બરાબર, 20%. જે ખૂબ જ સારી કહેવાય. ખાસ કરીને તમે એને બેંક એફડીના વ્યાજ દર સાથે સરખાવો તો. હા, ઘણો સારું. પણ જો હું એ જ બિઝનેસ માટે $1,000 માંગુ તો નફો તો હજુ $50 જ છે. હા, નફો તો એટલો જ છે. પણ હવે યીલ્ડ ઘટીને ફક્ત 5% થઈ ગઈ. $50 ભાગ્યા $1,000. ઓકે. કંપની હજુ પણ સારી છે કારણ કે એનો આરઓસી 50% છે. પણ $1,000ની કિંમતે એ સસ્તી નથી રહી. એટલે અર્નિંગ્સ યીલ્ડ આપણને ભાવની સામે કેટલું મૂલ્ય મળે છે એનો અંદાજ આપે છે. બરાબર. જો અર્નિંગ્સ યીલ્ડ ઊંચી હોય તો કંપની સસ્તી ગણાય. ઘણા લોકો PE રેશિયોથી પરિચિત હોય છે. શું આ એના જેવું જ છે? એક P રેશિયોનું ઉલટું સ્વરૂપ જ છે. પણ એ ગણતરી માટે કમાણી EBIT અને મૂલ્ય એન્ટરપ્રાઇઝ વેલ્યુની થોડી અલગ વ્યાખ્યાઓ વાપરે છે. અચ્છા. ગ્રીનબ્લેટને લાગે છે કે યીલ્ડ તરીકે વિચારવું વધુ સહેલું છે, કારણ કે એ રોકાણ પરના સંભવિત વળતર જેવું લાગે છે. જેની સરખામણી તમે બોન્ડ યીલ્ડ કે બીજા રોકાણ વિકલ્પો સાથે સહેલાઈથી કરી શકો. અને બીજું, તે દેવું અને રોકડને પણ ધ્યાનમાં લે છે, જે PE નથી કરતું. સમજાઈ ગયું. તો આપણી પાસે બે માપદંડ થયા. સારી કંપની માટે ઊંચો આરઓસી અને સસ્તી કંપની માટે ઊંચી અર્નિંગ્સ યીલ્ડ. હા. હવે ફોર્મ્યુલા આ બંનેને જોડે કેવી રીતે છે? કારણ કે અમુક કંપનીઓ બહુ સારી હોય પણ મોંઘી હોય અને અમુક સસ્તી હોય પણ ખરાબ બિઝનેસ હોય. બરાબર. અહીં જ ગ્રીનબ્લેટની રેન્કિંગ સિસ્ટમ કામમાં આવે છે. એ બહુ સ્માર્ટલી બંને માપદંડોને બેલેન્સ કરે છે. પેલી 1, 2, 3 પદ્ધતિ નહીં? હા, એ જ. ચલો જોઈએ. હા. પગલું 1. ફોર્મ્યુલા હજારો કંપનીઓ લે છે, અમુક ચોક્કસ સાઇઝથી ઉપરની, અને તેમને એમના રિટર્ન ઓન કેપિટલ આરઓસીના આધારે રેન્ક આપે છે. ઓકે. સૌથી વધુ આરઓસી વાળી કંપનીને #1 રેન્ક મળે, બીજી બેસ્ટને #2 અને એમ છેક નીચે સુધી. એટલે સારાપણાનો રેન્ક મળ્યો? હા. પછી પગલું 2. એ જ કંપનીઓની લિસ્ટને ફરીથી રેન્ક આપવામાં આવે છે, પણ આ વખતે એમની અર્નિંગ્સ યીલ્ડના આધારે. એટલે સસ્તાપણા માટે. બરાબર. સૌથી વધુ અર્નિંગ્સ યીલ્ડ એટલે કે સૌથી સસ્તી કંપનીને #1 રેન્ક મળે, બીજી સૌથી સસ્તીને #2 અને એ રીતે આગળ. એટલે હવે દરેક કંપની પાસે 2 રેન્ક છે, એક સારાપણા માટે
અને એક સસ્તાપણા માટે. પછી શું? પગલું 3 એકદમ સિમ્પલ. ફોર્મ્યુલા ફક્ત આ બંને રેન્કનો સરવાળો કરે છે. સરવાળો. હા, દાખલા તરીકે જો કોઈ કંપની આરઓસીમાં 50મા નંબરે હોય અને અર્નિંગ્સ યીલ્ડમાં 75મા નંબરે હોય તો એનો ટોટલ સ્કોર થયો 125. 50 + 75. અને જે કંપનીઓનો ટોટલ સ્કોર સૌથી ઓછો હોય એ બેસ્ટ ગણાય. બિલકુલ. સૌથી ઓછો ટોટલ સ્કોર ધરાવતી કંપનીઓ એ છે જે સારાપણા અને સસ્તાપણા બંને પેરામીટર પર એવરેજમાં બેસ્ટ પરફોર્મ કરે છે. આ જે કંપનીઓ છે જેને ફોર્મ્યુલા રોકાણ માટે પસંદ કરે છે. સારી કંપનીઓ જે વાજબી એટલે કે સસ્તા ભાવે મળી રહી છે. અને આખી પ્રોસેસ સહેલી બનાવવા માટે ગ્રીનબ્લેટે પેલી વેબસાઇટ magicformulainvesting.com પણ બનાવી છે. હા, જ્યાં રોકાણકારો આ રેન્કિંગ ફ્રીમાં જોઈ શકે છે. એટલે સામાન્ય રોકાણકાર માટે આ મેથડ અપનાવી ઘણી સહેલી બની જાય છે. ચોક્કસપણે. એ બધી ગણતરીઓનું ટેન્શન દૂર કરે છે. પણ અને આ બહુ જ મહત્વનું પણ છે, ગ્રીનબ્લેટ ભારપૂર્વક કહે છે કે આ કોઈ જાદુઈ છડી નથી કે રાતોરાત અમીર બનાવી દે. અચ્છા. ફોર્મ્યુલા લાંબા ગાળે કામ કરવા માટે જાણીતી છે, પણ એની સફળતા માટે અમુક નિયમોનું પાલન કરવું એકદમ જરૂરી છે. જો એ નિયમોને અવગણીએ તો સમજો કે નિષ્ફળતા નક્કી જ છે. હા, આ ભાગ કદાચ સૌથી અગત્યનો છે, કારણ કે અહીં શિસ્ત અને ધીરજની વાત આવે છે, જે આપણી ભાવનાઓની બરાબર વિરુદ્ધ છે. બરાબર. કયા છે એ નિયમો? 3 મુખ્ય નિયમો છે. નિયમ 1 વિવિધતા, ડાયવર્સિફિકેશન, એટલે કે બાસ્કેટ ખરીદો. બાસ્કેટ? હા, તમે ફોર્મ્યુલા એ જે ટોપ કંપનીઓ બતાવી એમાંથી ફક્ત 1 કે 2 શેર નથી ખરીદતા. એના બદલે તમે ટોચની 20 થી 30 કંપનીઓનો પોર્ટફોલિયો બનાવો છો. 20 થી 30? આટલા બધા સ્ટોક્સ? એનાથી વળતર ઓછું ના થઈ જાય? એનાથી જોખમ ઘટે છે. જો ફોર્મ્યુલા ભવિષ્ય નથી જોઈ શકતી. સાચી વાત છે. કેટલીક કંપનીઓ જે કાગળ પર બહુ સારી લાગે તે કદાચ નિષ્ફળ જાય અથવા ધાર્યા મુજબ ચાલે નહીં. જો તમે 20થી સ્ટોક લીધા હોય તો આવા અમુક નિષ્ફળ સ્ટોકની અસર તમારા આખા પોર્ટફોલિયો પર ઓછી થાય. ઓકે. અને જે સફળ સ્ટોક્સ હોય એમાંથી મળતું વળતર સામાન્ય રીતે નિષ્ફળ સ્ટોક્સની ખોટ કરતાં ઘણું વધારે હોય છે. પહેલો સિદ્ધાંત છે ને, બધા ઈંડા એક ટોપલીમાં ન મૂકવા. હા, બરાબર. બીજો નિયમ? નિયમ 2 ધીરજ રાખો. ગ્રીનબ્લેટ કહે છે કે આ સૌથી અઘરો નિયમ છે. હા. પહેલો મિસ્ટર માર્કેટ અહીં જ આપણને હરાવી દે, નહીં? બિલકુલ. મેજિક ફોર્મ્યુલા હંમેશા દર મહિને કે દર વર્ષે માર્કેટને હરાવશે જ એવું નથી. ઓહ. એવા સમયગાળા આવશે, કદાચ મહિનાઓ સુધી, કદાચ 1-2 વર્ષ સુધી પણ, જ્યારે ફોર્મ્યુલા પોર્ટફોલિયો માર્કેટની એવરેજ કરતાં ઓછું રિટર્ન આપશે. અચ્છા. અને આ જ એ સમય છે જ્યારે મોટાભાગના લોકો શંકા કરવા માંડે, ડરી જાય અને સ્ટ્રેટેજી છોડી દે. અને કદાચ ત્યારે જે સ્ટ્રેટેજી ચાલવાની તૈયારીમાં હોય. ઘણીવાર એવું જ બને. બરાબર ત્યારે છોડી દે જ્યારે લાંબા ગાળાનો ફાયદો મળવાનો શરૂ થવાનો હોય. એટલે કે જ્યારે એવું લાગે કે આ કામ નથી કરી રહ્યું, ત્યારે પણ એને વળગી રહેવું પડે. આ તો માનસિક રીતે બહુ અઘરું કહેવાય. ખૂબ જ અઘરું. એટલે જ ગ્રીનબ્લેટ ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ માટે કમિટમેન્ટ રાખવાની સલાહ આપે છે. 3 થી 5 વર્ષ? હા, તમારે પ્રોસેસ પર વિશ્વાસ રાખવો પડે અને ટૂંકા ગાળાના ઉતાર ચઢાવને ઇગ્નોર કરવા પડે. યાદ રાખો, ફોર્મ્યુલા મિસ્ટર માર્કેટના મૂળનો લાભ લેવા બની છે, એનાથી પ્રભાવિત થવા નહીં. જ્યારે ફોર્મ્યુલા પાછળ રહી જાય ત્યારે ઘણીવાર એવું હોય કે માર્કેટ અતાર્કિક રીતે અમુક સ્ટોક્સને વધુ પડતું મહત્વ આપતું હોય અથવા ફોર્મ્યુલાએ પસંદ કરેલા વેલ્યુ સ્ટોક્સને અવગણતું હોય. ધીરજ રાખવાથી લાંબા ગાળે આ અતાર્કિકતાનો ફાયદો મળે છે. અને ત્રીજો નિયમ? નિયમ 3 લગભગ 1 વર્ષ માટે સ્ટોક રાખો. હોલ્ડ ફોર અબાઉટ અ યર. ઓકે. સામાન્ય રીતે તમે ફોર્મ્યુલાથી જે સ્ટોક ખરીદો એને લગભગ 1 વર્ષ સુધી રાખો છો. વર્ષ પૂરું થાય એટલે તમે એ સ્ટોક્સ વેચો, ફોર્મ્યુલા ફરીથી ચલાવો, નવી ટોપ લિસ્ટ મેળવો અને તમારો પોર્ટફોલિયો ફરીથી ગોઠવો, એટલે કે રીબેલેન્સ કરો. દર વર્ષે આ કરવું પડે? હા. આનાથી તમારો પોર્ટફોલિયો હંમેશા ફોર્મ્યુલાના લેટેસ્ટ માપદંડો પ્રમાણે અપડેટ રહે. અને બીજો ફાયદો એ કે ઘણા દેશોમાં 1 વર્ષથી વધુ સમય માટે રોકાણ રાખો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે, જે શોર્ટ ટર્મ કરતાં ઓછો હોય છે. જો કે ટેક્સના નિયમો બદલાતા રહેશે. બરાબર. તો આ બધા નિયમો જોઈએ તો એવું લાગે છે કે ફોર્મ્યુલા પોતે જેટલી મહત્વની છે એટલું જ મહત્વ એને ફોલો કરવાની શિસ્તનું છે. શું આ જ વાસ્તવિક જાદુ છે? મને લાગે છે કે તમે બરાબર પોઈન્ટ પકડો છે.
ધ લિટલ બુકમાંથી મુખ્ય શીખ એ નથી કે આરઓસી અને અર્નિંગ્સ યીલ્ડ કોઈ જાદુઈ માપદંડ છે. હા, અસલી જાદુ તો એક શિસ્તબદ્ધ, પદ્ધતિસરની, ભાવના વગરની પ્રોસેસને વળગી રહેવામાં છે. એટલે કે એ ઇમોશન્સને કાબૂમાં રાખે છે. હા, આ પ્રોસેસ રોકાણકારને એના પોતાના જ સૌથી મોટા દુશ્મન એટલે કે એની ભાવનાત્મક પ્રતિક્રિયાઓથી બચાવે છે. એટલે ફોર્મ્યુલા એક પ્રકારનું બિહેવિયરલ કોચિંગ ટૂલ પણ થયું. ચોક્કસ કહી શકાય. એ આપણને તર્કથી વિચારવા મજબૂર કરે છે, ભલે આપણું મન ગભરાટ કે લાલચ અનુભવતું હોય. બરાબર. તે આપણને એ કરવા પ્રેરે છે જે લાંબા ગાળે કામ કરે છે. સારી ક્વોલિટીના બિઝનેસને સોદાના ભાવે ખરીદો અને પછી ધીરજ રાખીને બેસો. મોટાભાગના રોકાણકારો આ નથી કરી શકતા. કાં તો બહુ ડરી જાય છે, કાં તો બહુ લોભી બની જાય છે. આ પ્રોસેસ પર વિશ્વાસ અને એને વળગી રહેવાની ક્ષમતા એ જ લાંબા ગાળાની સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક પાડે છે, ખાસ કરીને જ્યારે બજારમાં ઉથલપાથલ હોય. તો સારાંશમાં કહીએ તો જોએલ ગ્રીનબ્લેટની મેજિક ફોર્મ્યુલા એવા કોઈ પણ વ્યક્તિ માટે એક પાવરફુલ ટૂલ બની શકે છે જે પોતાના પૈસાનું મેનેજમેન્ટ જાતે કરવા માંગે છે. હા, પણ શરત એ છે કે એ જરૂરી શિસ્ત અને ધીરજ બતાવવા તૈયાર હોય. એમણે રોકાણને ઘણું સરળ બનાવી દીધું છે, 2 સિમ્પલ સિદ્ધાંતોમાં. હા. આજની ચર્ચાનો મુખ્ય સાર એ જ છે કે રોકાણમાં અને જીવનના બીજા ઘણા ક્ષેત્રોમાં પણ કેટલીકવાર સૌથી સિમ્પલ આઈડિયા જ સૌથી પાવરફુલ હોય છે. પણ જો તેને સતત અને શિસ્ત સાથે લાગુ કરવામાં આવે તો જ. ગ્રીનબ્લેટની પદ્ધતિ આપણને યાદ અપાવે છે કે સફળ રોકાણકાર બનવા માટે આઇન્સ્ટાઇન હોવું જરૂરી નથી, પણ સાચો સ્વભાવ અને સાચી પ્રોસેસ હોવી જરૂરી છે. આ ખરેખર બહુ જ રસપ્રદ ચર્ચા રહી. આ પદ્ધતિ જેટલી સિમ્પલ છે એટલી જ પ્રભાવશાળી છે, પણ એની પાછળ જે શિસ્તની જરૂર છે એ પણ એટલી જ મહત્વની છે. અને શ્રોતાઓ માટે અહીં એક વિચાર મૂકી શકાય. હા, કે શું આ પ્રકારની શિસ્તબદ્ધ, ડેટા પર આધારિત નિર્ણય લેવાની પ્રોસેસ જે ભાવનાઓને બાજુ પર રાખે છે તે જીવનના બીજા ક્ષેત્રોમાં પણ ઉપયોગી થઈ શકે? જેમ કે કરિયરના મોટા નિર્ણયો લેતી વખતે, હેલ્થ સુધારવા માટે કોઈ રૂટીન ફોલો કરતી વખતે, અથવા કદાચ સંબંધોમાં પણ તર્ક અને ભાવના વચ્ચે બેલેન્સ જાળવવામાં. હા, એ સારો પોઈન્ટ છે. અથવા રોકાણના સંદર્ભમાં જ પાછા ફરીએ તો શું વેલ્યુની વ્યાખ્યા ફક્ત આંકડાકીય માપદંડો જેમ કે આરઓસી અને અર્નિંગ્સ યીલ્ડ સુધી જ સીમિત છે? કે પછી એમાં કંપનીની મેનેજમેન્ટ ક્વોલિટી, એનો કોમ્પિટિટિવ એડવાન્ટેજ કે ભવિષ્યના ગ્રોથની શક્યતાઓ જેવા ગુણાત્મક પરિબળોનો પણ સમાવેશ થવો જોઈએ, જે કદાચ આ ફોર્મ્યુલા પૂરેપૂરી રીતે પકડી શકતી નથી? બરાબર. આ પ્રશ્નો પર વિચાર કરવાથી આપણી પોતાની રોકાણ ફિલોસોફી વધુ સ્પષ્ટ અને પરિપક્વ બની શકે છે.